વરસાદની રાહ જોઈ પણ વરસાદ હજી કચ્છમાં આવ્યો નથી, એટલે માનસ મંદિરના બાળકો અમારા પ્લોટની અંદર સરસ મજાનું ખોદકામ કરી રહ્યા છે. અને ખોદકામ થઈ ગયા પછી એની અંદર પ્લોટની અંદર લેવલ કરી રહ્યા છે. લેવલ થઈ ગયા પછી અમારા જ બાળકોએ સરસ મજાના ક્યારા બનાવ્યા અને એની પાળીઓ સરસ બનાવી રહ્યા છે, જેથી કરીને એને પાઇપથી પાણી સરસ આપી શકીએ. આપ સામે જોઈ શકો છો કે પાળીઓ પાવડાથી બનાવી રહ્યા છે. પાળિયું બની જશે અને એનું સરસ લેવલ થઈ ગયા પછી અમારા બાળકો સફેદ ચોરાનું વાવેતર કરી રહ્યા છે. તો લાઇનસર સરસ મજાના બે બે બીજ મૂકી અને એ સફેદ ચોરાનું વાવેતર કરી રહ્યા છે, આપ જોઈ શકો છો. અને ચોરાનું વાવેતર થઈ જશે તો એ જ ક્યારાની અંદર વરસાદ નથી, એટલે અમારા બાળકો પાણીની પાઇપથી જ પાણી આપશે અત્યારે, વરસાદ નહીં આવે ત્યાં સુધી. તો આપ સામે જોઈ શકો છો સરસ મજાના ક્યારા બનાવ્યા છે અને એની અંદર પાઇપથી પાણી આપવાનું કામ ચાલુ રહ્યું છે. તો અમારા માનસ મંદિરના બાળકોએ શાકભાજીનું વાવેતર કરવાનું અત્યારથી ચાલુ કરી દીધું છે, આપ જોઈ શકો.